ભરૂચમાં પફને લઈને ગ્રાહકની ફરિયાદ, ફૂડ વિભાગની તપાસ। ભરૂચ નગરપાલિકા સામે આવેલી ઇન્ડિયન બેકરીમાંથી ખરીદેલા પફને લઈને ગ્રાહકે ફરિયાદ કરી હતી કે પફ બગડેલી હાલતમાં હતો। ફરિયાદ મળતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બેકરીમાં તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ટીમે પફના સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલ્યા હતા તેમજ બેકરી સંચાલકને નોટિસ આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। હવે પફના સેમ્પલના રિપોર્ટ બાદ જ પફ ખરેખર બગડેલો હતો કે નહીં અને ખાદ્ય સુરક્ષાના નિયમોનો ભંગ થયો છે કે નહીં તે અંગેની સમગ્ર હકીકત સ્પષ્ટ થશે। મારું નામ કૃણાલભાઈ કાયસ્થ છે। હું 4:15 ગાળામાં આપણે ઇન્ડિયન બેકરી પર પફ ખાવા આવેલો હતો અને પફ ખાતા મેં જોયું કે અંદર કંઈક કાળું છે અને પછી એ જોયું તો એ સડેલું બટાકું હતું, જેથી મેં દુકાનદારને કીધું, પરંતુ તે લોકો ખાલી બદલી આપીશું એમ કરીને છૂટા થઈ જવાની વાત કરતા હતા, જેથી મેં ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસરને બોલાવેલા અને અત્યારે એ સ્થળ પર આવી ગયેલ છે અને તેઓએ સેમ્પલ પફના લીધેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે। બરાબર છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।